મિત્રો અમૂલ્ય જે એમનો રત્નો છે એ બતાવી રહ્યા. હવે આ ત્રણનું થોડુંક વિસ્તારથી મને કહો તો. આ બાનું નામ એમને દેશમાં પટ્ટી લાગતી ને બરાબર રણછોડભાઈ સવાભાઈ રબારી પગી એમનો હોદ્દો હતો અને રિટાયર્ડ છાતાર આરએમ હેડ કોન્સ્ટેબલ બરાબર 85 એમનો બકલ નંબર પોલીસ ખાતામાં આવ્યો હતો. પછી આ તો એમણે 1965 સૈન્યને નડાબેટથી વિઘાકોટ જે તરત લઈ જવાના હતા, સમય નક્કી કર્યો તો એના 24 કલાક પહેલા એમણે લઈ ગયા આપણા સૈન્યને. એના કારણે પાકિસ્તાન આગળ ન વધી કીધું અને આપણે ઈ બોર્ડર ઉપર હારામ હારી જીત થઈ હતી. બરાબર. એના કારણે પગીબાએ કોમગીરી કરી. એના કારણે એમને સૈન્ય દ્વારા 1965 યુદ્ધમાં ભાગ લીધો. એમાં આ 1965 લખેલ છે સમર સેવા સ્ટાર મેડલ. યુદ્ધમાં અદ્ભુત કોમગીરી કરવી હોય અને વીરતા એને દાખવી હોય કે નહીં બરાબર એના માટે આ રાષ્ટ્રપતિ દ્વારા આ બાનું નામ છે રણછોડ પગી બકલ નંબર 85 ગુજરાત પોલીસ બરાબર એમને આ મેડલ મળ્યો 65 કોમગીરી બદલ. બરાબર. અને પછી એમણે 71 નો યુદ્ધ થયો હતો 1971 બીજું યુદ્ધ પાકિસ્તાન વખતે થયું. બરાબર. ત્યારે આ મેડલ ને એમનું કોમગીરી તો સૈન્યમાં બોલતી જ હતી. બરાબર. એના કારણે દાદાને શરૂઆતથી જ ભેગા લઈ લીધા હતા. બરાબર. અને કે આખો તમારે સૈન્ય આ બટાલિયન બનાસકાંઠાની જે ટીમ હતી બટાલિયનની એમના અધિકારીને કહી દીધું કે રણછોડના કેવા પ્રમાણે રસ્તા ઉપર ચાલવાનું છે ને એ જે કે એ પ્રમાણે આપણે સૈન્યને આગળ કૂચ કરવાની છે. બરાબર. રણછોડ દાદાને શરૂઆતથી સાથે લઈ લીધા હતા. અને એ વખતે રણછોડબા ભેગા હતા અને પહેલા આયોજનથી એવું કામ લીધું હતું કે આપણે પાકિસ્તાનનો મોટા ભાગનો વિસ્તાર આપણે કબજે કરી લીધો હતો અને આપણો સૈન્યનું ખુવારી ઓછામાં ઓછી થઈ 3 બટાલિયન હતી રાજસ્થાન આપણે બનાસકાંઠા અને કચ્છ આ બોર્ડર ઉપર 3 બટાલિયન અલગ અલગ હતી. બરાબર. બરાબર. અમારે દાદા બનાસકાંઠાની બટાલિયનની સાથે રણછોડ પગી હતા. બરાબર. એના સલાહકાર માર્ગદર્શક બધું. તો એમાં આખું જે સર્વે થયું ને યુદ્ધ આપણે જીત્યા પછી 71 નું તો એમાં આ બટાલિયન ઓછામાં ઓછા સૈન્યો શહીદ થયા અને સારામાં સારો વિસ્તાર આપણે પાકિસ્તાનનો કબજે કરી લીધો. હાલની બોર્ડરથી 100 કિલોમીટર અંદર સુધીનો આખો વિસ્તાર નગર પાર્કર સુધીનો વિસ્તાર કબજે કરી. અને એના કારણે પૂછ્યું હતું કે આ શેના કારણે છે આ કે રણછોડબાની એમના આખી કૂટનીતિ આગેવાની એમણે રસ્તા બતાવ્યા, માહિતી આપી અને આપણને પાણીની બીજી તમામ સુવિધા એમણે પૂરી પાડી. એના કારણે આપણે જીત્યા હતા. એના કારણે એમને રાષ્ટ્રપતિ દ્વારા એમનું સન્માન થયું. બરાબર. એમણે એમાં આ સંગ્રામ મેડલ મળ્યો. 71 ના યુદ્ધમાં એમણે સાહસપૂર્ણ વીરતાપૂર્વક કામ કર્યું. આર્મીમાં નતા, સૈન્યમાં નતા, સૈનિકોને બધાને મળ્યો પણ એમને નતા એટલે આર્મી માટે સિવિલિયન માણસ હતા. બરાબર. કે આર્મી સૈન્ય છતાં પણ આ એવોર્ડ એમને દાદાને આપવામાં આવ્યો હતો. એવા દાદા પ્રથમ વ્યક્તિ હતા. પછી એના સિવાય પછી આમનો પછી આપણે વિસ્તારથી આ વિડીયો બનાવીશું જો ટાઈમ મળશે તો આખો વિસ્તારથી. હવે આ ત્રીજાનું તમે પછી દાદા ગુજરાત પોલીસમાં એમણે ડાયરેક્ટ ભરતી કર્યા હતા. અચ્છા. હા. અને એમને દાદા એમ કીધું હતું કે મારે પગાર લેવાની જરૂર નથી, એમને તમારે જરૂર પડે ત્યારે મને લઈ જાતો અને હું ગામના ચોકિયાત તરીકે તો શું લીંબાળા અને 2 ગામની ચોકિયાત તરીકે એ વખતે 4 ના કે 8 ના નોકરી કરતા મહિનામાં. એટલે તમારે જરૂર પડે તો હું પગ દેખવા કે આવશું, પણ પોલીસ ખાતા કીધું કે ના તમે અમારે કાયમી જરૂર છે પોલીસ ખાતાને. તો દાદાએ કીધું કે ના કે પોલીસ ખાતામાં હું મદદ કરવા તૈયાર છું, બાકી અમારા સમાજના મર્યાદા એના કારણે કે એ વખતે ચડ્ડો હતો પોલીસનો ડ્રેસ. ઘણી બધી અડચણો ખાનપાનમાં જે આપણા ડ્રેસમાં આ બધું સેટ નહીં થાય. પછી લાકડી મારો હથિયાર છે, કારણ કે હું પાકિસ્તાનમાં મેં બહુ કષ્ટી વેઠી છે. મેં આખા પરિવારને જીવના જોખમે લઈને આવ્યો છું. મારે હવે લાકડી મારી સાથે રાખશું. તો ડીએસપી સાહેબ વરરાજસિંહ ઝાલા સાહેબે કીધું કે તમારે તમારા ભરતીના તમારા ખુદના નિયમ બનાવો. તમારા માટે સ્પેશિયલ આખા ઇન્ડિયા પ્રથમ ભરતી છે પગી તરીકેની આખા ઇન્ડિયામાં. અને પોતાને જે પોલીસનો ડ્રેસ હતો એમાં એમ કીધું તમારે કેવો ડ્રેસ પહેરો હતો. દાદા કે પાઘડી વગર હું બોડા માથે રહું તો અપશકન ગણાય. તો કે તમે તાર ચાલુ ફરજ પરેડ હશે પણ ડીએસપી શું મોટો અધિકારી હશે તમારે તમારા ડ્રેસમાં જ તમારી ફરજ ગણાશે. એટલે એ પાઘડી ખાખી બુશર્ટ પહેરતા અને નીચે ઢીવટો લાકડી આ વસ્તુ એમને કાયમી બધી પરમિશન રહી હતી પોલીસ ખાતામાં. જે નિયમ બદલી નાખ્યો. હા. એટલે પોલીસ ખાતામાં પ્રથમ ભરતી જ પ્રથમ થી ને આખો ડ્રેસનો એમનો ડ્રેસ અલગ આખો એમની જે પસંદગી ઉપર જો ડ્રેસ રાખ્યો હોય તો કેટલી હદે એમની લાગણી હોય પોલીસ પ્રત્યે. પગી તરીકે પહેલા પ્રથમ ભરતી ઇન્ડિયાના પોતે સરકારી પગી તરીકે, બાકી એના પહેલા કોઈ સરકારી પગી પોલીસ ખાતામાં નતા. અચ્છા. સૌ પ્રથમ ભરતી પોતાની. એટલે પોલીસમાં પોતે
આર્મીમાં 2 યુદ્ધમાં મદદ કરી. હા હા એ સિવાય પોલીસના જે આપણે દોણ ચોરી થતી એના કેસમાં મોટા મોટા પકડ્યા છે. દોણ ચોરી કરતા એ માણસોને હથિયાર પકડાવેલા છે કેટલાય દોણ ચોરીમાં. સોનું ચોરી મોટી મોટી બેંકોની આગછા બેંક લૂંટમાં એમને આરોપી પકડાયા. બાકી નાના મોટી ચોરીઓમાં એમણે ખૂબ પોલીસને મદદ કરી. અને કચ્છમાં આપણે પકડ્યા હતા. આપણે ઓલું કોઈક લૂંટ થઈ હતી આપણે કચ્છમાં. આપણે કયો આપણે ડુંગરમાં આપણે કાળો ડુંગર કે અહીંયા આપણે ઢાળ પાડી હતી ડાકુએ. એ પાછા પકડીને લાવ્યા હતા આપણે ભાઈ કચ્છમાંથી. ઈ ડાકુનું નામ નહીં આવડતું હવે. અરે નામે સારું હતું પણ એ જાતા અહીંયા. અચ્છા ઈ એ મોટું એમને પરાક્રમ પહાડમાંથી આપણે ગયા હતા. એ આપણે શું છે કચ્છમાં એક આપણે હતી જુનાગઢ કે અહીંયા જુનાગઢ. હા હા અહીંયા કોઈક તમારે અહીંયા વિસ્તાર છે કોઈક અહીંયાથી પછી નહેરી ગયા હતા ડુંગરામાંથી પછી અહીંયા વસમે ઘેરો માર્યો હતો રાજસ્થાનના નહેર્યા પાછા અને પછી પકડ્યા હતા. અચ્છા નામ ઠામ બધું અત્યારે તમારા મગજ નીકળી ગયું હોય નામ ઠામ તો એ મને યાદ થઈ નહેરી ગઈ. એક વાત હોય તો યાદ રહે પણ હજારો વાતો હોતી. દરરોજ નવી વાતો હોતી. નવી વાતો હતી. એક ને એક વાતો હતો તો યાદ રહે. આજે આ વાત કરે તો એ પછી વળીને વાત આવે જ નહીં. યાદ રહ્યું તો બરાબર, ના રહ્યું તો વિસાવદર તો આવ્યું. એ વિસાવદરને અહીંયા આપણે અહીંયા ડુંગરામાં ક્યાંક ઘેરી હતા બરાબર. બારોટિયાને. અચ્છા બારોટિયાને ઘેરીને પછી શું છે કે ડીએસપી કીધું પછી અમુક SRPના ને અહીંયા ચારુકોર ઘેરો મારીને પછી એ પકડીને અને લાવ્યો આપણે અહીંયા. પછી હેડક્વાર્ટરમાં અહીંયા આપણે રાખ્યા ને એને પછી જેલમાં મળ્યા. પછી અમુક તમારે જુનાગઢ કલેક્ટર ડીએસપી તમે ફગ કેવી રીતે ઓળખો છો બરાબર. તે અહીંયાની પછી અહીંયાની આખી માહિતી આલી કે મને જન્મથી આપણે પ્રેક્ટિસ છે તો કે આટલા લોકો કલેક્ટર ને બીજા બધા અધિકારીઓ કે આમાં તમે ગોતી લાવો. એટલે અમુક પોલીસના હતા ને અમુક માણસો પછી આખા ગ્રાઉન્ડમાં પછી બોરાઈને પછી હેંડાવ્યા. હા એટલે ઓલા મામલદારને કે તું અહીં કે અહીંયાથી આ સોર છે બરાબર. ચોરી કરીને પછી અહીંયાથી દુકાનને અવળા રાખ્યા અહીંયાથી પછી મામલદારને હેંડાવ્યા. હા અને પછી આ એટલા ટોળામાં ગોતો બધે ફરતા ટોળામાં જોયું કે એક તમે નહેરો. બરાબર. પછી એક ગાજા એટલે ખબર પડી કે આ આવ્યા સોર પગ છે. ઉપરથી. મામલદારને કે આ સોર આ તો કે મામલદાર છે. મામલદાર હોય તો આ સોર છે કે ઓ પગ આ છે ને. તમારી ઓહો પણ હિંમત ને દાજ જેવા ને પેલી તો વસ્તુ ઈ જ કે એવી કચ્છમાં આપણે પ્રેક્ટિસ થઈ હતી. હવે એનું પગ નામ તો હતું પાક રહ્યો પણ એવડા વ્યક્તિને ચોર ઘોષિત કરવાની હિંમત ને દાજ ના દેવાય હા ને કે આ તો ફસાય. હા બારોટિયાનું નામ હુસેન હમાલ હતું. અચ્છા એ તો આપણે કચ્છમાં ખબર છે અમુક તો અચ્છા બેંક લૂંટી હતી અમુક ઓ કચ્છમાં. તમાર. હા 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 પોલીસમાં જે કામ કર્યું એનું આ રાષ્ટ્રપતિ દ્વારા ઇન્ડિયન પોલીસમેન પોલીસમાં જે ચોરીના લૂંટના ગુના પકડાયા ને અચ્છા આ રાષ્ટ્રપતિ દ્વારા ફોર મેમોરિયલ સર્વિસ એટલે અદ્ભુત કામગીરી બદલ આ પોલીસને મદદ કરી. બરાબર. આ ઇન્ડિયન પોલીસ મેડલ છે. આ પોલીસ દ્વારા મળેલું છે મેડલ રાષ્ટ્રપતિ દ્વારા. આ છે ઈ ત્રાંબાનું હોય એવું લાગે ને. હા એ ધાતુ વિશે મેડલ ની. હા પણ સારા ક્વોલિટીનું. આ લગભગ કાંસુ હશે ને એ અલગ ધાતુ વિશે કાંસુ ને આ લગભગ પિત્તળ. હા એ પિત્તળ છે. બરાબર. હા 3 મેડલ મળ્યા અમને. બરાબર. અને આ જે પાકિસ્તાનમાં જે યુદ્ધ થયું એમાં બાએ મદદ કરાવી હતી. અચ્છા રણછોડ બાપા. હા 71 પોષણનું યુદ્ધ થયું એટલે પાકિસ્તાન વાળાને ખબર પડે કે આ ભારતીય સૈન્ય આટલું આ રસ્તાનું જાણકાર નહોતું. આખો રણ વિસ્તાર છે તો આ રીતે આપણને આ બોર્ડર ઉપર કેમ આટલી હાર છે આપણે કેવી રીતે છેતરાઈ આપણો ગયા વિસ્તાર જતો રહ્યો. એમના માણસો આપણને પહેલથી આપણને કવર કરી લેતા હતા. આપણે ક્યાં હોતા એમને અચાનક ખબર પડી જતી હતી. આ કેવી રીતે અસંભવ વસ્તુ સંભવ કેવી રીતે થયું? રણ વિસ્તારમાં એમને દારૂગોળો ઈ આપણા ઉપર આપણે તો આપણા કેમ્પમાં પડ્યા હતા. ઈ કૂચ કરીને આવેલા હતા છતાં એમને દારૂગોળો ક્યારે ખૂટ્યો નહીં. અને 1 વર્ષ સુધી નગરમાં કબજો કરીને કેવી રીતે અહીંયા રાખ્યો. આપણે એમને છોડાવ્યો તો કબજો પણ છોડાવી કેમ ના શક્યા. તો આખી એમને પછી માહિતી મળી કે એમની સાથે રણછોડ હતો જે અહીંયા પાકિસ્તાનમાં 30-40 વર્ષ સુધી એના પરિવાર સાથે રહેલો છે અને આપણા સૈન્ય સાથે. અને પાણાનો ભૂમિયો એને એ આખા વિસ્તારનો ભૂમિયો છે અને એને આપણે તકરાર થઈને આપણા પાકિસ્તાન માણસો એમને ખૂબ હેરાન કરેલો હતો. વિસ્તારથી વાત કરશું. ઈ આખી વિસ્તારથી વાત. એમને પાસે કીધું કે આ એના કારણે શું હતું. એ માણસને આપણે પાકિસ્તાનમાં લાવો જીવતો કે મરેલો લાવો તો 50,000 નું એ વખતે ઇનામ જાહેર કર્યું હતું. રણછોડનું જે માથું લાવે બરાબર જીવતો કે મરેલાનું એને એમ કે આ કહેવાનો મતલબ એમ કે આના કારણે એ વળીને બીજી વખત સૈન્યને મદદ ના કરાય. એ ડરી જાય પણ ડરવા વાળા રાજા હતા નહીં. એમણે છેલ્લે એવું કીધું કે ભલે હું રાજીનામું 1992 મળ્યું ગુજરાત પોલીસ. પણ એની પાસે જ્યાં સુધી એમનો પગ ચાલ્યો ત્યાં સુધી તો મદદ કરતા જ રહ્યા. પોલીસની જરૂર પડતી આર્મી પડતી તો ઘરે આવતા અને પોતે ભેગા થતા.
અને પોતે છેલ્લે સુધી કીધું કે આર્મીનું કે પોલીસની જરૂર પડશે તો હું કાયમી હાજર રહીશું, નોકરીનું ભલે રાજીનામું પણ સેવામાં કાયમી આજીવન ચાલુ. દેશભક્તિની લાગણી પૂરેપૂરી. હા. અચ્છા, હવે આગળ થોડુંક બીજું આ છે જે આપણે આખા સૈન્યનું બટાલિયન છે, બનાસકાંઠા બટાલિયન કીધી છે. એમાં જે મુખ્ય અધિકારી આવે સીઓ સાહેબ, અચ્છા આખા 1800-2000 માણસોના. અચ્છા અને એમની નીચે જે આવે 2IC, અચ્છા એટલે સેકન્ડ ઇન્ચાર્જ ઓફ કમિશન BSF. અચ્છા 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 BSF એ ત્રિપાલ સિંહ હતા. અચ્છા. અને એમના સહીથી અમને લખી આપ્યું છે કે 1971ના યુદ્ધમાં આ રણછોડ પગીએ મારી સાથે કામગીરી કરેલ છે અને એમણે અદ્ભુત કામગીરી કરી છે અને એને ખૂબ મદદ કરી, જે એનો દેશ ક્યારેય ભૂલી ન શકે એવો કામ. એટલે એમણે એના બદલ આ સર્ટી આલ્યું હતું. બરાબર. આ સિગ્નેચર એ એમનું જ છે. આ ત્રિપાલ સિંહની જે સહી સાથે એમણે સર્ટી આલ્યું હતું કે રણછોડ પગી કદાચ કોઈ માનશે નહીં, પાસે માનશે નહીં કે આ માણસ તરીકે સિવિલિયન આર્મીમાં ન હોય તો આટલું પ્રમાણ મદદ કરે એ કોઈ માનશે નહીં. કે પણ એનું જમીન બારાનું લેખું છે, અમુક 15 એકર જમીન અમુક શું છે કે જમીન બારાનું લેખું છે કે આ જમીન આપણે શું છે કે જમીન આલવી BSF ની. હવે એ થોડીક વાત કરી હતી કે તમને 9-10 એકર જમીન. એટલે એ આ ત્રિપાલ સિંઘે લખીને એ વખતે સૈન્યને મળતું, સૈન્યના જે કામગીરી કરી હોય કે શહીદ થયા હોય કે એમના પરિવારને સારી કામગીરી કરતા કે નહીં, જમીન રિટર્ન શા પાસે મળતી સરકાર દ્વારા ખેતી માટેની. તો એ દાદાને જમીન માટે ત્રિપાલ સિંઘે આ લખ્યું હતું. બરાબર. અને કલેક્ટર સાહેબે જમીન મંજૂરી કરી હતી. બરાબર. ડીસા ઘોટા આજુબાજુ જમીન મળવાની બધા સૈનિકોને મળતી એ વખતે આ 71-65 માં મદદ કરી કે નહીં, બધાને દાદાને મળવાની. પણ દાદાએ કીધું કે મારે એટલી આગી જમીન લઈને શું કરવી છે, મને મારા ગામમાં જમીન આલો. પછી લીંબાળામાં એટલે ગામમાં પછી કોઈ એવી જમીન હતી નહીં. અને અમુક હતો ને તો એ ગાયનો ગોઠાડ હતો કે મારે ગાય પોતે લેવા માંગતા હતા નહીં. એટલે હજી આ બાકી રહી ગયું પણ આ હું પૂરું કરી નાખ્યું. કલેક્ટરને ગમે તે લખી ગોચરની જમીન એક બે જગ્યાએ એમને ફાળવાતી હતી. બરાબર. ગોચરની જળુયામાં હાલતા હતા, બીજી જગ્યાએ હાલતા, પણ ગોચરની જમીન કે મારે જોતી નહીં. ગાયની ગોઠડ અમને નથી જોતી. ઓહો. એટલે આ ફારવર્ડ મૂકી દીધી પણ લીધી નહીં. હજી સુધી જમીન કોઈ મળી નહીં, પોતે લીધી નહીં. હવે તો આની પ્રોસેસ આની કામગીરી હું ચાલુ કરી નાખ્યું. ના બરાબર. તો આ તો જમીન તો મૂકી જ દીધી ને, પોતે લીધી નહીં. અચ્છા. આ તો આ છાપાના એ વખતેના છે 1997 માં છાપામાં સંભાવમાં આવેલ છે. અચ્છા. ઈ જમીન પછી તમે લીધી જ નહીં? ના, લીધી પણ અમુક શું છે કે અમુક છોકરાનું હોય બધું ગોઠડતું કે ગાયનું ગોઠડ મારે નથી લેવાનું, બીજે છે તો હું જો હરી. પછી એમને પડ્યું રાખ્યું હતું, પછી વાત કે અને એમને પડ્યું રાખ્યું હતું. એટલે એમાં ઈ ટાઈમની જે સરકાર હતી એમાં તમને આ જમીન બીજે આપી નહીં? આપી નહીં. હા ભાઈ. બરાબર. જે ઈ ટાઈમે આ કેટલા વર્ષોની વાત છે? આ તો 1971 ની વાત. બરાબર. ઈ જે તમને જમીન જે સરકારે આપી હતી ઈ તમને ના આપી ગયા? ના આપી ગયા. એટલે શું બોનો કાઢી જાય. બરાબર. નેસલા અધિકારીઓ પાછા. અચ્છા. નકા ઈ જમીન, અચ્છા, ઈ જમીન છેવટે તમને મળી નહીં? ના, મળી નહીં. અને મળ્યો તો ઈ કેટલી મળવા પાત્ર હતી? 15 એકર. 15 એકર. અને ઈ અત્યારે એનો ભાવ શું હશે? અત્યારે તો લાખો. ડીસા બાજુ જમીનનો ભાવ કરોડો કહો તો ઓછા. અચ્છા. તો તમે 15 એકર મળ્યો તો 15 કરોડ તો ઓછામાં ઓછા. કરોડો રૂપિયા. તો કદાચ તમે અત્યારે જે આ કન્ડિશનમાં રહેતા હોત, કદાચ ઈ કન્ડિશનમાં ના રહેતા હોત, જો ઈ જમીન તમને મળી હોત તો તમારું ફળિયું આખું અલગ હોત. અત્યારે મદદ છે આપણે. ના, પણ તોય ભાઈ 15-20 કરોડ રૂપિયાની જમીન કરોડોની હતી. પણ ઈ મારા હિસાબે એમને તો તમારે જે બાપે કામ કર્યું એના બદલોમાં જે પૂરણ જે તરીકે સરકાર નિષ્ફળ ગઈ. એટલું એમને જે એને કહેવાય કે ન્યાય ઈ વાતનો ના મળ્યો કે મારી નજરે. એમને ભણેલા નતા, ખાલી વાંચતા લખતા આવડતું, બાકી કાયદા કાનૂનમાં ઓલા સરકારી કોમમાં ઓછી ખબર પડતી. તેમણે મૌખિક અધિકારીઓ કીધું કે અહીંયા લઈ લો, ના કે તો તમારા ગામમાં મળશે તો સારું, તો કે મારા ગામમાં મને આલ દો કે આ મારી જમીન આ દૂર નહીં દૂતી ડીસાની. દાદાને વિશ્વાસ અધિકારી ઉપર કે આપણા ગામમાં મળશે ત્યાં લઈ લઈશું આપણે. માણસને ન્યાય થયો, અન્યાય થયો તો આવી રીતે ભાઈ રણછોડ પગીના આપણે એમના જ ઘરે બેઠા છીએ. તો હજી કાંઈ વિશેષ વાતો હશે તો આપણે બીજા ભાગમાં જરૂર